આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં વીજળીના સ્માર્ટ મીટર પ્રાયોગિક ધોરણે સરકારી કચેરીઓમાં લગાવવાનો નિર્ણય. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટેની ઓનલાઈન આવેદન કરવાની કામગીરીને આવતીકાલ સુધી લંબાવાઈ. રાજ્યમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત, સૌથી વધુ 45.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું. નાફેડના ચેરમેન તરીકે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા. અને વડોદરાની સિગ્નસ વર્લ્ડ સ્કૂલના 15 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોએ 5364 મીટરની ઊંચાઈ પર પહોંચીને એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો. સમાચાર વિગતવાર. વીજળીના સ્માર્ટ મીટર પ્રાયોગિક ધોરણે સરકારી કચેરીઓમાં લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં તેના સફળ ઉપયોગ બાદ લોકોના ઘરોમાં લગાવવામાં આવશે. રાજ્ય સરકારના ઉર્જા વિભાગના મેનેજિંગ ડાયરેક્ટર જયપ્રકાશ શિવહરેએ ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર અંગે જે વિગતો સામે આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી એક પણ કેસમાં તથ્ય જોવા મળ્યું નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે જૂના મીટર અને સ્માર્ટ મીટર બંને ચાલુ રાખીશું, પરંતુ આમાં કોઈ વિસંગતતા જોવા મળશે તો અમને જાણ કરવી. તેમણે કહ્યું કે આમાં કોઈ ખામી નથી અને જો ખામી હશે તો તેને સુધારવાની અમારી જવાબદારી છે. ત્યારે અમે તમામ સરકારી કચેરીઓમાં જ્યાં લોકો ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય, કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, ત્યાં જઈને બંને મીટર ચાલુ રાખશું, જૂનું મીટર અને સ્માર્ટ મીટર, અને લોકો શાંતિથી જોઈ શકે કે આમાં બંનેમાં રીડિંગ સરખી જ છે. તો આ રીતે લોકોમાં વિશ્વાસ બેસશે. લોકોને વિશ્વાસ કરાવીને આગળ વધશું, કેમ કે એમના હિત માટે આ કામ થઈ રહ્યું છે. અગાઉ પણ અમે 5% કેસીસમાં ચેક મીટર લગાડતા જ હતા, પણ હવે જે લોકો પણ કહેશે કે અમારા ઘરે પણ ચેક મીટર લગાડો, આ 100% કેસોમાં અમે ચેક મીટર લગાડવા માટે સંમત છીએ, કેમ કે આ બહુ ટ્રાન્સપેરન્ટ સારી સિસ્ટમ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહની પૂરક પરીક્ષા માટેની ઓનલાઈન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી કરવા માટેની અંતિમ તારીખ એક દિવસ લંબાવીને 23 મે સુધી કરી છે. ધોરણ 12માં 3 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 2 વિષયમાં ગેરહાજર કે નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાના આવેદન ભરવા માટે આજે છેલ્લો દિવસ છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી જિલ્લામાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, તો રાજકોટ, ભાવનગર, વલ્લભવિદ્યાનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દ્વારકા જિલ્લામાં નોંધાયું છે. ઉપરાંત ડીસામાં 43 ડિગ્રી, મહુવા, કેશોદ અને સુરતમાં 42 ડિગ્રી, દમણ, નલિયા, કંડલા અને પોરબંદરમાં 37 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ઓખા અને દીવમાં 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના અમારા પ્રતિનિધિએ જણાવ્યું કે 45.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનો સૌથી ગરમ જિલ્લો રહ્યો છે. હવામાન વિભાગે અમદાવાદ શહેરના ગરમીના તીવ્ર મોજાને ધ્યાનમાં રાખી આજે અને આવતીકાલે રેડ એલર્ટ, જ્યારે 24 મે થી 26 મે દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 26 મે સુધી અમદાવાદમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી રહેવાની પણ આગાહી છે. મહીસાગર જિલ્લાના તાપમાનમાં 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા જિલ્લાના આરોગ્ય અધિકારીએ લોકોને બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવા સલાહ આપી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 25 મે સુધી ગરમીનું મોજું, ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે. અહીં મહત્તમ તાપમાન 45.8 અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું છે. તેને ધ્યાનમાં રાખી કલેક્ટરે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન બાંધકામ ક્ષેત્રમાં શ્રમિકો પાસેથી કામગીરી ન લેવા નિર્દેશ આપ્યા છે. રાજ્યમાં ગરમીના પ્રકોપને જોતા સરકારે બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શ્રમયોગીઓને પગાર કાપ્યા વગર વિશ્રામ આપવાનો નિર્ણય કર્યો છે. આ સૂચનાનું પાલન નહીં કરવા બદલ શ્રમિક હેલ્પલાઇન નંબર 15537 નંબર પર ફરિયાદ નોંધાવી શકાશે. નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડના ચેરમેન તરીકે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. દિલ્હી સ્થિત મુખ્ય મથક ધરાવતા નાફેડમાં ગઈકાલે ડાયરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જેઠાભાઈ ભરવાડ સતત 6 ટર્મથી જંગી બહુમતીથી શહેરા વિધાનસભા બેઠક પર જીત્યા છે.
સહકારી ક્ષેત્રમાં જેઠાભાઈ ભરવાડનું નામ હોવાથી તેઓ સ્થાનિક રાજકારણમાં પ્રભુત્વ ધરાવતા નેતા છે. આ સાથે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક અને મધ્ય ગુજરાતના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન પંચમહાલ ડેરીના ચેરમેન પદે પણ હાલમાં કાર્યરત છે. વડોદરાની સિગ્નસ વર્લ્ડ સ્કૂલના 15 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોએ 8 દિવસના ટ્રેકિંગ પછી 5364 મીટરની ઊંચાઈ પર પહોંચીને એવરેસ્ટ બેઝ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. આ ગ્રુપે 14મી મેના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ પૂર્ણ કરીને ગુજરાતની શાળાના વિદ્યાર્થીઓની પ્રથમ અને ભારતમાંથી ત્રીજી ટીમ તરીકેનું બહુમાન મેળવ્યું છે. બેઝ કેમ્પ પૂર્ણ કરીને આ ટુકડીએ દેશ, શહેર અને પોતાની શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ગ્રુપમાં 13 થી 15 વર્ષની વયની 6 છોકરીઓ અને 9 છોકરાઓ હતા. ગ્રુપના શિક્ષક સકીના ગિનીવાલાએ પોતાના અનુભવ વિશે વાત કરતા કહ્યું કે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવું એ અમારા બધા માટે ખરેખર લાગણીશીલ ક્ષણ હતી અને અદ્ભુત અનુભવ રહ્યો. રાજ્યના ખેડૂતોએ કપાસનું બિયારણ સરકાર માન્ય સંસ્થા પાસેથી જ ખરીદવું એવું રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે. સંયુક્ત ખેતી નિયામક BV વસોયાએ કહ્યું છે કે ખેડૂતોએ બિયારણના માન્ય જાત અસલ છે જ, બિયારણની જાત પર કેટલા ટકા દર્શાવે છે તે બધું ચકાસવું જોઈએ. ખેડૂતોએ અધિકૃત લોકો પાસેથી જ બિયારણની ખરીદી કરવી જોઈએ એવી સલાહ આપવામાં આવી છે. આ અંગે સંયુક્ત ખેતી નિયામક BV વસોયાએ વધુ માહિતી આ મુજબ આપી. રાજ્ય સરકાર દર વર્ષે સિઝનની શરૂઆતમાં એડવાઇઝરી બહાર પાડે છે અને એ એડવાઇઝરી અનુરૂપ અમારું જે તંત્ર છે એ ખેડૂતોને જાગૃતતા લાવે છે અને કપાસના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરાવવા માટે સારા બિયારણો અને ટાઈમે જે ઓપરેશન કરાવવાના હોય છે એમનું પણ માર્ગદર્શન આપે છે અને આથી જ સરેરાશ ઉત્પાદકતા આપણી વધતી જાય છે. જો ખરેખર આમાં ડુપ્લિકેટ બિયારણ જ આવતું હોય, ઉત્પાદકતા જે છે એ ખરેખર વધવી ના જોઈએ. કપાસના અથવા તો કોઈ પણ ઊભા પાકમાં પણ ફરિયાદ જણાતી હોય તો નજીકના અમારા ખેતીવાડી ખાતાની ઓફિસે આ બાબતે સંપર્ક કરવો. ચોમાસા પૂર્વેની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા DKની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા આગોતરા આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ માટેની પૂર્વ તૈયારીઓ માટે અધિકારીઓને માર્ગદર્શન અપાયું. શ્રીમતી પ્રવીણા DKએ કહ્યું હતું કે વર્ષા ઋતુ દરમિયાન સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા અમદાવાદ ટીમ કાર્યરત છે. હવે જોઈએ રાજ્યના અન્ય કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. હિન્દી સિનેમાના અભિનેતા શાહરૂખ ખાને લૂ લાગતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી. અરવલ્લીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને આંબી જતા નગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણીનો છંટકાવ કરાવ્યો. રાજ્યમાં ગરમીના પ્રકોપને જોતા સરકારે બપોરે 1 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન બાંધકામ સહિતની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા શ્રમયોગીઓને પગાર કાપ્યા વગર વિશ્રામ આપવાનો નિર્ણય કર્યો. બોટાદ જિલ્લામાં કપાસના બિયારણની અછત અને કાળાબજારની ફરિયાદને ધ્યાનમાં રાખી વિજિલન્સ સ્ક્વોડે તપાસ શરૂ કરી. જામનગરમાં ધોરણ 10 બાદ ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવા માટે સરકારી પોલિટેકનિક દ્વારા 24 મેએ સેમિનારનું આયોજન કરાયું. મહેસાણામાં જિલ્લા કલેક્ટર, રાજકોટના જેતપુરમાં નાયબ વિકાસ અધિકારી અને અમરેલી ફાયર વિભાગના અધિકારીની અધ્યક્ષતામાં પ્રી મોન્સૂનની તૈયારી અંગે બેઠક યોજાઈ. દ્વારકામાં ઓખા નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજુ કોટક અને ઉપપ્રમુખ તરીકે હાડાભા માણેકના નામ જાહેર કરાયા. ગીર સોમનાથના સુત્રાપાડા પંથકમાં પીવાના પાણીની પાઇપલાઇનમાંથી ચોરી થતી હોવાનું જાણવા મળ્યું. ડાંગ જિલ્લાના વાસુરણામાં આવેલી તેજસ્વીની સંસ્કૃતિ ધામ ખાતે 3 દિવસીય સમર કેમ્પમાં વિદ્યાર્થીઓએ સેવા, સત્સંગ, ગરબા, સૂર્ય નમસ્કાર સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. વલસાડમાં બાળપણના મિત્રએ નોકરી આપવાની લાલચે યુવક સહિત અનેક લોકો સાથે છેતરપિંડી કરી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સરકારી જમીનમાં થયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરાવ્યા. તાલાલા તાલુકાના વીરપુર ગામમાં તાલાળા સાસણ હાઈવેને અડીને આવેલી જમીનની બંને બાજુએ બિનઅધિકૃત 12 વીઘા સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં વીજળીના સ્માર્ટ મીટર પ્રાયોગિક ધોરણે સરકારી કચેરીઓમાં લગાવવાનો નિર્ણય. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટેની ઓનલાઈન આવેદન કરવાની કામગીરીને આવતીકાલ સુધી લંબાવાઈ. રાજ્યમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત, સૌથી વધુ 45.8 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું. નાફેડના ચેરમેન તરીકે વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.